આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના શાકની રેસીપી, જે એકદમ ટેસ્ટી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આ રીતે અમેરિકન મકાઈ લીધી છે। તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને 3 વિસલ વગાડી લઈશું। હવે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું, તેમાં એક તમાલપત્ર અને એક લાલ મરચું એડ કરીશું અને તેને સારી રીતે સાતળી લઈશું। હવે તેમાં 2 કપ ઝીણી સમારેલી ડુંગળીને એડ કરીશું અને તેને પણ સારી રીતે આપણે સાંતળી લઈશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું। ડુંગળીનો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં આપણે 1 કપ ટામેટો પ્યુરી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે બધા રૂટીન મસાલા એડ કરીશું, જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા મસાલાને મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું અને 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું। હવે તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં એક પેસ્ટ એડ કરીશું, જેમાં મેં કાજુને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। તે કાજુ, 2 ચમચી જેટલી ઘરની મલાઈ અને 3 થી 4 ચમચી જેટલું દૂધ લઈને તેની પેસ્ટ બનાવી છે। તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લીધા છે અને હવે તેમાં આપણે જે મકાઈ બાફી હતી તેને આપણે તેમાં એડ કરી દઈશું અને મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ ઉમેર્યા પછી આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું। તો મેં અહીં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે, તેને પણ આપણે તેમાં મિક્સ કરી લઈશું। હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું। 5 મિનિટ બાદ આપણું શાક સરસ એવું રેડી છે, તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે શાકને સર્વ કરીશું। તો તૈયાર છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો, સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।